Good morning, students. This is Dr. Kalya, and I welcome you all to the lecture of Principles and Practice of Accountancy. Last week, we had a very small introductory session of accounts, and at that time, I had told you that we will discuss remaining matter in the lecture of accounts, and today our first official lecture is there. Accounts, one of the favorite subjects of the students of commerce. Account is a scoring subject, and on the basis of that score, your percentage also went higher, right? અકાઉન્ટ્સને આપણે સ્કોરિંગ સબ્જેક્ટ ગણીએ છીએ અને અકાઉન્ટ્સના સ્કોર ઉપરથી જ આપણા પર્સન્ટેજ વધતા હોય છે. બીજા સબ્જેક્ટમાં ખાડા પડી ગયા હોય, ઓછા ફાવતા હોય, એ બધા ખાડા અકાઉન્ટ્સ પૂરી શકે જો અકાઉન્ટ્સમાં સારા માર્ક્સ આવ્યા હોય તો. પણ મોટાભાગના કોમર્સના સ્ટુડન્ટ્સ છે એ કેલ્ક્યુલેશનના સબ્જેક્ટમાં વધારે જ મહેનત કરતા હોય છે. જેવી મહેનત તમે 11th અને 12thમાં કરી એવી જ મહેનત તમારે કોલેજના આ 3 વર્ષ એટલે કે 6 સેમેસ્ટરમાં કરવાની રહેશે. As far as account is concerned, BBA માં SEM 1, 2, 3, 5 and 6 આ 5 સેમેસ્ટર્સમાં અકાઉન્ટ આવે છે. પ્લસ SEM 5 અને 6માં ઇન્કમ ટેક્સ એવો એક બીજો સબ્જેક્ટ કેલ્ક્યુલેશનનો સબ્જેક્ટ એ બી આવે છે. SEM 4માં અકાઉન્ટ્સ આવતું નથી. And I am dealing with all these accounts and taxation, both. ક્લાસરૂમમાં તો આપણે ક્યારે મળીશું એ ભગવાન જાણે, પણ ઓનલાઈન આપણે રેગ્યુલર એવરી મંડે એન્ડ ટ્યુઝડે અકાઉન્ટ્સના લેક્ચર હશે જ. અને એ લેક્ચર્સ તમે આપણી યુટ્યુબ ચેનલ થ્રુ જોઈ શકશો, સાંભળી શકશો, તમારા મોબાઈલ ફોન ઉપર કે તમારા ટેબ ઉપર ઓર ઓન કમ્પ્યુટર એઝ વેલ. Now, coming back to our main topic of this session, કે અકાઉન્ટ્સમાં આપણે BBA SEM 1 એમાં શું આવશે, ક્યાં ક્યાં ચેપ્ટર્સ આપણે સ્ટડી કરવાના છીએ. અને જેમ તમારે 12th સ્ટાન્ડર્ડમાં પહેલેથી ડિસાઇડ થયેલી પેપર સ્ટાઇલ રહેતી, સો વોટ વુડ બી ધ પેપર સ્ટાઇલ ફોર યુનિવર્સિટી એક્ઝામ, એ બધું બેઝિક ડિસ્કશન આજના આ પહેલા સેશનમાં જ આપણે કરી લઈએ છીએ. કારણ કે આવતીકાલથી જે સેશન શરૂ થશે એમાં આપણું કામ શરૂ થઈ જશે. સૌથી પહેલું તો એ કે જ્યારે જ્યારે તમે અકાઉન્ટ્સના લેક્ચર
અટેન્ડ કરવા માટે બેસો ત્યારે તમારી પાસે નોટ અને પેન, અકાઉન્ટ્સની ફેરબુક બનાવવાની એક સરસ મજાની, અને પેન, આ બે વસ્તુ લઈને જ બેસજો. અને જેમ જેમ સ્ક્રીન ઉપર સ્લાઇડ પછી સ્લાઇડ રોલ થતી જાય એમ તમારે સ્ક્રીન ઉપરથી જોઈ અને બધી નોટ્સ તમારી ફેરબુકમાં લખતા જવાનું છે. ઓકે, યુ હેવ ટુ રાઇટ parallelly with the lecture, or you can do one more thing. First you watch the whole video and then after replay the video, and at that time you may go on writing. તમને જે રીતે કન્વિનિયન્ટ હોય, સાથે સાથે લખતા જવું હોય તોય છૂટ, સાથે સાથે લખતા ન હો, પહેલાં સાંભળી લો બધું, પછી તમે ફરીથી વિડીયો સેકન્ડ ટાઈમ જુઓ અને તમારી નોટ્સ જે છે એ કમ્પ્લીટ કરો. વિચએવર મેથડ ઇઝ કન્વિનિયન્ટ ટુ યુ, પણ અકાઉન્ટ્સની ફેરબુક બરાબર બનાવજો. ટુડે ઇન ધ વેરી ફર્સ્ટ સેશન we will take the overview of the syllabus and the university exam paper style. Okay, so 2 tasks to be completed today. Let us start with the first. That is your heading, the syllabus for SEM 1. આપણા સબ્જેક્ટનું નામ આગળ આપી જ ગયું છે, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ અકાઉન્ટન્સી. એની નીચે હેડિંગ આપો syllabus, and below that here is the syllabus. There are 6 chapters. You can see the table on your screen. First chapter contains the theory. First chapter is a theory chapter. એમાં શોર્ટ નોટ્સ આવે છે, લોંગ ક્વેશ્ચન આવે છે, બે આવે છે. યુનિવર્સિટી એક્ઝામમાં ફર્સ્ટ ચેપ્ટરનું વેઇટેજ 20 માર્ક્સનું છે. ઓકે, એટલે તમે આ ટેબલ બનાવજો. ચેપ્ટર નંબર 1 થિયરી ઓફ અકાઉન્ટ્સ એન્ડ 20 માર્ક્સ. ગોટ ઇટ? આ બધા વર્ડ્સ ઇંગ્લિશમાં છે. ખાસ સૂચના ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, આવતીકાલથી મારા જે લેક્ચર છે 1 કે 2 એમાં હું ઇંગ્લિશ વર્ડ્સ અને એના ગુજરાતી વર્ડ્સ એ આપવાનો જ છું. ફર્સ્ટ ટાઈમ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરે છે એવા સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે જ ઇંગ્લિશ ટુ ગુજરાતી વર્ડ્સ એ હું દર વર્ષે સ્ટુડન્ટ્સને આપતો જ હોઉં છું. અને એ એક્સરસાઇઝ આપણે આવતીકાલના લેક્ચરમાં કરવાના છીએ. સો ડોન્ટ વરી અબાઉટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. બરાબર, આ બધા વર્ડ્સને ગુજરાતીમાં શું કહેવાય એ આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરીશું. અત્યારે તમે લોકો સિલેબસ લખો. ચેપ્ટર નંબર 2 જર્નલ એન્ટ્રીઝ, જેને તમે ગુજરાતીમાં આમ નોંધ કહો છો. તમારે 11th સ્ટાન્ડર્ડમાં આમ નોંધ આવતી. આમ નોંધને જ ઇંગ્લિશમાં જર્નલ એન્ટ્રીઝ કહેવાય. જર્નલ એન્ટ્રીઝ, લેજર એન્ડ પોસ્ટિંગ. લેજર એન્ડ પોસ્ટિંગ, ખાતા વહી
અને ખતવણી આ બી તમે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરીને આવો છો, પાર્ટ ઓફ યોર બેઝિક અકાઉન્ટન્સી. કદાચ તમે 11thમાં ભણ્યા હશો. એટ દેટ ટાઈમ ધીસ ચેપ્ટર્સ વેર સેપરેટ. બરાબર છે, એ બે કદાચ અલગ અલગ ચેપ્ટરમાં આવતું. નાવ ધ ચેપ્ટર્સ આર કમ્બાઇન્ડ એન્ડ ધ હોલ ચેપ્ટર is known as journal entries, ledger and posting. બધું એકમાં જ આવી જાય છે. And the weightage is also 20 marks. માર્ક્સનું વેઇટેજ સાથે લખતા જજો. Then chapter number 3, subsidiary books. This is also part of your 11th accounts. તમારે પેટા નોંધ એવું એક ચેપ્ટર આવતું. પેટા નોંધને ઇંગ્લિશમાં સબસિડિયરી બુક્સ કહેવાય. પેટા નોંધ તમારે અત્યારે ત્યાં બાજુમાં લખવું હોય તો બી લખી રાખજો, એટલે તમને ધ્યાનમાં રહે. સબસિડિયરી બુક્સ, વેઇટેજ 15 marks. Chapter number 4, cash book, રોકડ મેળ, known as cash book in English. 15 marks. Then final accounts of sole trading firms. એકાકી વેપારી પેઢીના વાર્ષિક હિસાબો. ફાઇનલ અકાઉન્ટ્સને ગુજરાતીમાં વાર્ષિક હિસાબો કહીએ છીએ. સિમ્પલ ફાઇનલ અકાઉન્ટ્સ 15 marks. And the last chapter, number 6, accounting errors, હિસાબી ભૂલો. હવે આ ચેપ્ટર જે છે એ ઘણા સ્ટુડન્ટ્સ ભણ્યા હોય છે, ઘણા ભણ્યા નથી હોતા. ભૂલ સુધારણા નોંધ નામનું એક ચેપ્ટર આવતું. આઈ ડોન્ટ રિમેમ્બર વેધર ઇટ વોઝ ઇન 11th or 12th, but it is there in SEM 1. એટલે અકાઉન્ટિંગ એરર્સ, હિસાબી ભૂલો. The weightage is again 15 marks. So this is it. These are the 6 chapters that we are going to study in BBA SEM 1. Now, I suppose all of you are clear about the syllabus. Now, after taking down the syllabus, let us head towards examination oriented discussion. See, let me explain you the scheme of marks. On your screen you can read total 100 marks for accounts. Out of 100, 30 marks are for the internals, and university paper would be of 70 marks. એ રીતે 100 માર્ક થાય છે.
વોટ અબાઉટ ધ ઇન્ટરનલ્સ? તો ઇન્ટરનલ 30 માર્ક્સમાં આપણે દર વર્ષે 20 માર્ક્સ માટે અસાઇનમેન્ટ આપીએ છીએ કે જે તમારે ઘરેથી પ્રિપેર કરી અને કોલેજમાં સબમિટ કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ અકાઉન્ટન્સી છે તો અકાઉન્ટ્સમાં હું તમને 2 સમ્સ કેલ્ક્યુલેટ કરવા માટે આપી દઉં. એ ઘરે તમારે કેલ્ક્યુલેટ કરવાના અને પછી એ સબમિટ કરી દેવાના. 10-10 માર્કનો એક એવા 2 સમ આપું અથવા 20 માર્કનો એક જ સમ આપું, એ ઘરે તમારે ગણી લેવાનો અને ફૂલ સ્કેપ પેપરમાં કેલ્ક્યુલેટ કરી તમારું નામ ને રોલ નંબર ને જે કંઈ હોય એ લખી અને કોલેજમાં સબમિટ કરાવી દેવાનો. એ રીતે 20 માર્કનું અસાઇનમેન્ટ હોય અને બાકીના 10 માર્ક માટે ઇન્ટરનલ ટેસ્ટ હોય કે જેના માટે તમારે કોલેજે આવી અને ઇન્ટરનલ એક્ઝામ 10 માર્કની આપવાની. બરાબર? આ રીતે 20 + 10 30 માર્કનું ઇન્ટરનલનું કામ થયું. આ દર વર્ષે દરેક સેમેસ્ટરમાં આ જ મેથડ કરવાની હોય છે. નાઉ this is an exceptional semester. All of you know that you are not going to come to college. So how we are going to conduct the internals, how we will issue the assignments, or we will conduct the internal test for 10 marks, that is not decided yet. એ હજી નક્કી નથી થયું. પણ ઇન્ટરનલ્સના 30 માર્ક્સમાં કઈ રીતે આપણે આગળ જશું એ અમે તમને ઇન્ફોર્મ કરીશું. ઇવન ઇન માય લેક્ચર ઓલ્સો આઈલ એક્સપ્લેન યુ, આઈ વિલ ગાઈડ યુ રિગાર્ડિંગ યોર ઇન્ટરનલ્સ કે આ રીતે આપણે અસાઇનમેન્ટ કે ચેપ્ટર ટેસ્ટ કન્ડક્ટ કરવાના છીએ. જે રીતે હશે એ રીતે અમે તમને કહેશું. આવું બધા સબ્જેક્ટમાં લાગુ પડે છે, ખાલી અકાઉન્ટ્સ માટે નથી. તમારો સબ્જેક્ટ અકાઉન્ટ હોય કે થિયરી હોય, એ બધા સબ્જેક્ટમાં 20 માર્કના અસાઇનમેન્ટ અને 10 માર્કની ચેપ્ટર ટેસ્ટ એ આપવાની હોય છે. બરાબર છે? એટલે બધા સબ્જેક્ટની એક કોમન પોલિસી અમે ડિસાઇડ કરીશું અને ત્યાર પછી તમને બધાને ઇન્ફોર્મ કરીશું. તો 30 માર્ક્સ ઇન્ટરનલ અને ત્યાર પછી તમારી ટર્મ પૂરી થાય ત્યારે યુનિવર્સિટીની એક્ઝામ લેવાશે. દેટ વિલ બી કન્ડક્ટેડ બાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એ તમારું જે પેપર હશે એ 70 માર્કનું હશે. દેટ વિલ બી ઓફ 70 માર્ક્સ. ઓકે? નાવ વોટ અબાઉટ ધ પાસિંગ ક્રાઇટેરિયા? સો ડુ રિમેમ્બર ધીસ. ઇન્ટરનલ્સ 30 માર્ક્સની છે, એમાંથી તમારે મિનિમમ 12 માર્ક્સ લેવા કમ્પલસરી છે. આઉટ ઓફ 30, 12 માર્ક્સ. If you cannot score 12 marks in the internals, then you will not be allowed to appear in the university exam. જો તમારે ઇન્ટરનલના 30માંથી મિનિમમ 12 માર્ક નથી આવતા તો તમને યુનિવર્સિટીની એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે. ભલે તમે એક્ઝામનું ફોર્મ ભરેલું હશે તો પણ તમને એક્ઝામમાં બેસવા દેવા નહીં આવે. સો ઇટ ઇઝ કમ્પલસરી ટુ સ્કોર મિનિમમ 12 માર્ક્સ ઇન ધ ઇન્ટરનલ્સ. એઝ ફાર એઝ યુનિવર્સિટી એક્ઝામ ઇઝ કન્સર્ન્ડ, યુનિવર્સિટીની એક્ઝામ 70 માર્ક્સની હોય છે. આઉટ ઓફ 70 માર્ક્સ યુ હેવ ટુ સ્કોર મિનિમમ 28 માર્ક્સ ટુ પાસ. યુનિવર્સિટીની એક્ઝામમાં તમારે પાસ થવા માટે મિનિમમ 28 માર્ક્સ લેવા કમ્પલસરી છે. આ બેયમાં તમારા મિનિમમ માર્ક્સ આવી જાય એટલે ઇન્ટરનલમાં 12 માર્ક્સથી વધારે આવી જાય
અને યુનિવર્સિટી એક્ઝામમાં 28 માર્ક્સ કે એનાથી વધારે આવી જાય, બેયમાં મિનિમમથી ઉપર આવે તો જ તમે જે તે સબ્જેક્ટમાં પાસ થયા ગણાશો. એટલે સમજો કે ઇન્ટરનલમાં તમારા 15 માર્ક આવ્યા છે. યુ હેવ સ્કોર્ડ 15 માર્ક્સ in internals, so you are pass in the internals. પછી તમે યુનિવર્સિટીની એક્ઝામ આપી, ત્યાં આગળ 70માંથી તમારા 20 માર્ક્સ જ થયા, which is less than 28. So that means you fail in that particular subject. તો પછી તમારે એ જે તે સબ્જેક્ટ માટે ફરીથી નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે જ્યારે ફરીથી સેમ 1ની એક્ઝામ લેવાય ત્યારે એ જે તે સબ્જેક્ટ જેમાં તમે ફેલ થયા એ સબ્જેક્ટનું પેપર ફરીથી આપવાનું થાય, અને ત્યારે ફરીથી તમારે એમાં મિનિમમ 28 તો લેવા જ પડે. સમજાય છે હું જે કંઈ કહું છું એ? ઓકે, આ બધું તમે તમારી રીતે યાદ રાખજો, લખીને રાખજો, કારણ કે એટીકેટી તમે સેમ 1માં કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થાવ, બરાબર, એટલે સેમ 1 આખું ફેલ તો ન કહેવાય, બરાબર, તમને અલાઉ કરે સેમ 2માં. એટલે નેક્સ્ટ ટાઈમ યુ કેન જોઈન સેમ 2 ઇમિડિયેટલી ફોલોઈંગ સેમ 1, પણ તમારે એ એટીકેટી આવી કહેવાય, અલાઉડ ટુ કીપ ટર્મ. એટીકેટી એટલે શું છે કે તમારે એ જે સબ્જેક્ટમાં એટીકેટી આવી છે એ સબ્જેક્ટ માટે તમારે ફરીથી એક્ઝામમાં રીઅપિયર થવાનું થશે. એન્ડ માઇન્ડ વેલ, જ્યાં સુધી તમારી આ એટીકેટી સોલ્વ ન થઈ જાય અને તમે પાસ ન થઈ જાઓ ત્યાં સુધી એ એટીકેટી તમને છેક સેમ 6 સુધી નડ્યા કરશે, બરાબર છે. અને જો ત્યાં સુધી એ તમારી એટીકેટી સોલ્વ ન થાય, તમે પાસ જ ન થાઓ. આવા બી મહાનુભાવો અમે જોયા છે. સેમ 1માં વિકેટ પડી ગઈ હોય, પછી સેમ 2માં વળી આવી જાય 28 ધક્કાગાડી, પણ સેમ 1નું એમને ઊભું હોય, સેમ 6 સુધી ઊભું રહે ઘણાને, પછી ત્યારે નડે. એ કઈ રીતે નડે? તો કે તમે સેમ 6 પૂરું કરો ત્યારે તમને ડિગ્રી મળે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, યોર વેરી ફર્સ્ટ ડિગ્રી, ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે તમને. ત્યારે જો તમારી એટીકેટી સોલ્વ ન થઈ હોય then you will not be issued the degree certificate. That is exactly what I am telling you, કે ત્યારે તમારી ડિગ્રી અટકશે. પછી શું થશે કે આગળ એડમિશન તમારે લેવાનું હોય ક્યાંય, તો ત્યાં આગળ બીબીએની ડિગ્રી તમારે આપવી પડે. હવે સેમ 1માં દાંડિયું ઉડી ગયું હોય, બરાબર, એટલે ડિગ્રી આવી ન હોય, પછી એ વખતે તમારે પાછું સેમ 1 જે છે એની પ્રિપેરેશન કરવી પડે. એટલે જે તે સબ્જેક્ટની પ્રિપેરેશન કરવી પડે અને એ સોલ્વ તો કરવી જ પડે, અને તો જ તમારું ડિગ્રી સર્ટિફિકેટ તમને મળે. એટલે આવા મહાનુભાવો હોય છે, દર વર્ષે એક્ઝામ આપવા બી આવે છે. હવે તો અમને નામથી યાદ રહી ગયા હોય કે લે આ બેન તો છે 2015માં એફવાયમાં હતા, 2020માં ત્યાં જ છે. બોલો, 2020માં એફવાયની જ એક્ઝામ આપતા હોય, એસવાય ક્લિયર થઈ ગયું હોય, કારણ કે શું છે એકવાર દાંડી ઉડી ગઈ હોય ને એટલે થોડીક આંખ ખુલી ગઈ હોય, થોડીક આમ બુદ્ધિ આવી ગઈ હોય કે આ તો નહીં હાલે, બરાબર, કરવું જ પડશે. એ છે એક સેમ 6 પૂરું થઈ જાય પછી એ સેમ 1 જે છે એ યાદ તો રાખવું જ પડે અને એની એટીકેટી સોલ્વ કરવી જ પડે. એટલે તમારે લોકોને તો એ જ ટ્રાય કરવાની છે કે તમે બધા સબ્જેક્ટમાં ઇન્ટરનલમાં મિનિમમ 12 માર્ક્સ અને યુનિવર્સિટીની એક્ઝામમાં મિનિમમ 28 માર્ક્સ ગમે તેમ કરી મહેનત કરી અને લઈ આવો, કે જેથી કરીને તમારો જે તે સબ્જેક્ટ જે છે એ ક્લિયર થાય. ઓવરઓલ તમે જોવા જાઓ ને તો 40% પાસિંગ ક્રાઇટેરિયા થયો.
કારણ કે 30માંથી 12 માર્ક લેવાના છે એટલે એ 40% થયા, અને એવી જ રીતે 70 માર્ક્સમાંથી તમારે 28 માર્ક્સ લેવાના છે એટલે એ બી 40% જ થયા. એટલે ઓવરઓલ 40% પાસિંગ ક્રાઇટેરિયા થયો. બરાબર. તો આ રીતે આખી માર્ક્સની સ્કીમ છે કે જે મેં તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દીધી, અને આ રીતે તમારે આગળ કામ કરવાનું થશે. નાવ as far as university exam is concerned, 70 માર્ક્સની યુનિવર્સિટી એક્ઝામ એની પેપર સ્ટાઇલ ફિક્સ છે અકાઉન્ટ્સમાં, અને હવે આપણે એ પેપર સ્ટાઇલ લેવા તરફ જ જઈ રહ્યા છીએ. ઉપર હેડિંગ આપો એક્ઝામની પેપર સ્ટાઇલ. આ રીતે યુનિવર્સિટી એક્ઝામ પેપર સ્ટાઇલ. સી, તમારા પેપરમાં ટોટલ 4 ક્વેશ્ચન જ હોય છે. આ 4 ક્વેશ્ચન વચ્ચે 70 માર્ક્સ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, અને આ પેપર કમ્પ્લીટ કરવા માટે તમને 2.5 hours 2.5 કલાકનો ટાઈમ હોય છે. 2.5 hours 3 કલાકનું પેપર નથી હોતું, કારણ કે 100 માર્કનું પેપર નથી, આ 70 માર્ક્સનું છે. 2.5 કલાકમાં તમારે પૂરું કરવાનું હોય છે. અને જો કે અકાઉન્ટ્સ એવો સબ્જેક્ટ છે કે એમાં 2.5 કલાક જોતાય નથી હોતા. બરાબર. આરામથી 2 કલાકમાં તો તમારે થઈ જ જાય છે. ઘણાને તો 5 મિનિટમાંય થઈ જતું હોય છે, પણ આપણે એ ઘણામાં નથી આવવું કે જે 5 મિનિટમાં પૂરું કરી દે. બરાબર. એવા ઘણામાં નથી આવવું. આપણે 2.5 કલાકમાં પૂરું થઈ જાય ને એવા સ્ટુડન્ટ્સમાં જ આવવું છે. રાઈટ. Let us begin with the paper style one by one. Here it is. Look at your screen. Question number 1. It is from the first chapter, Theory of Accountancy, અને weightage છે 20 marks. થિયરી કમ્પલસરી ચેપ્ટર જ છે, એના ઓપ્શનમાં કાંઈ નથી. એટલે થિયરીના ઓપ્શનમાં બીજું કોઈ ચેપ્ટર નથી. થિયરીના ઓરમાં થિયરી જ આવે. ઓપ્શન આપશે, દાખલા તરીકે શોર્ટ નોટ્સ હોય તો રાઇટ એની 4 ઓર એની 5, એ રીતે ઓપ્શન આપેલા હોય એકાદ બે, પણ ઓવરઓલ તમારે થિયરી તો કરવી જ પડશે ફ્રોમ ફર્સ્ટ ચેપ્ટર. સો ઇન દેટ સેન્સ ચેપ્ટર નંબર 1 ઇઝ કમ્પલસરી. That is of 20 marks. Then we have question number 2. Question number 2 is from chapter number 2. Journal entries or જર્નલ એન્ટ્રીઝ, લેજર એન્ડ પોસ્ટિંગ. એટલે આમ તમે જોવા જાઓ તો જર્નલ એન્ટ્રીઝનું જે ચેપ્ટર છે દેટ ઇઝ ઓલ્સો કમ્પલસરી વન. એ બી કમ્પલસરી ચેપ્ટર જ થયું. હવે એ પેપર સેટ જે કરતા હોય એને ખબર કે કઈ રીતે આ ક્વેશ્ચન સેટ કરવો, એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ખાલી જર્નલ એન્ટ્રી પૂછવી, જર્નલ એન્ટ્રી, લેજર, પોસ્ટિંગ બધું પૂછવું, આમ નોંધ, ખાતા વહીને ખતવણી બધું પૂછવું. પછી તમને યાદ હશે 11th તમે ખતવણી કર્યા પછી કાચું સરવૈયું બનાવતા. યુ વેર પ્રિપેરિંગ trial balance as well, right? So it is also a part of the question
એટલે એવું બી કરી શકાય કે જર્નલ એન્ટ્રી કરો, પોસ્ટિંગ કરો એન્ડ ઓલ્સો પ્રિપેર ટ્રાયલ બેલેન્સ, કાચું સરવૈયું પણ બનાવો. ત્યાં સુધીનું બધું આ ક્વેશ્ચન નંબર 2માં આવી જાય છે. અને એટલા માટે જો એનું વેઇટેજ બી મોટું જ છે, 20 માર્ક્સનું વેઇટેજ છે. તો આ પેલા 2 ક્વેશ્ચન થયા. પેલા 2 ક્વેશ્ચન પેપરમાં 20 માર્ક્સના હશે. ક્વેશ્ચન 3 એન્ડ 4 એ બે 15 માર્કના છે. થઈ ગયા 70, 20 15 15 એ રીતે 70 માર્ક્સ થાય છે. પહેલા 2 ક્વેશ્ચન 20 માર્ક્સના. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, it is from chapter number 3, subsidiary books, પેટા નોંધો. 15 marks or cash book, obviously that is 15 marks. પેટા નોંધ અથવા તો રોકડ મેળ. આ બેમાં મોટા ભાગે 99% સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે પેટા નોંધ કરતા હોય છે. દે પ્રિફર સબસિડિયરી બુક્સ, નોટ કેશ બુક, because 15 marks are fully secured. Okay? Question number 4, very famous chapter of accounts, final accounts, વાર્ષિક હિસાબો. અને એના ઓરમાં અકાઉન્ટિંગ એરર્સ, હિસાબી ભૂલો અને ભૂલ સુધારણા નોંધ. આમાં બી ફિક્સ જ હોય છે. ઓપ્શન કાઢવામાં તો આપણે હોશિયાર જ છીએ. 6 ચેપ્ટર અહીંયા પૂરા થઈ ગયા. જો એટલે અત્યારે ઓન ધ સ્પોટ તમારા માઇન્ડમાં એ જ આવતું હોય કયું ચેપ્ટર ઓપ્શનમાં નીકળે ને કયું રખાય. આપણે 6 ચેપ્ટર ભણવાના જ છીએ, પણ જો ઓપ્શનમાં કાઢવા હોય, ઇન માય ઓપિનિયન, તો ક્વેશ્ચન નંબર 3 છે એમાં સબસિડિયરી બુક્સ પેટા નોંધ રખાય અને એના ઓરમાં કેશ બુક જે છે એને ઓપ્શનમાં કાઢી નખાય. એ ચાલે, એને ઓપ્શનમાં કાઢો તો ચાલે. જો કે તમને કેશબુક ઉપર પ્રોપર કમાન્ડ હોય તો એ બી કરી શકો. ઇટ્સ નોટ અ બિગ ડીલ, યુ કેન ગો ફોર કેશબુક, બટ ઇન માય ઓપિનિયન ધ ઇઝીએસ્ટ વે will be to keep subsidiary books. And in 4th question, we will prefer final accounts. કારણ કે અહીંયા આગળ સિમ્પલ ફાઇનલ અકાઉન્ટ્સ પૂછવાના છે. ઓકે, સિમ્પલ ફાઇનલ અકાઉન્ટ્સ છે, કોઈ ડિફિકલ્ટ કે એડવાન્સ લેવલના સમ્સ એક્સપેક્ટેડ નથી, બિકોઝ ઇટ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ ફોર યુ, દેટ ઇઝ વાય. અને અકાઉન્ટિંગ એરર્સને ઓપ્શનમાં જ કઢાય. આઈ ટેલ યુ વેરી ફ્રેન્કલી, અકાઉન્ટિંગ એરર્સ એના ઉપર બહુ ઝાઝો ભરોસો ન કરાય. કારણ કે ફાઇનલ અકાઉન્ટ્સમાં કદાચ આપણે હાલો ફાઇનલ આન્સર ન આવે તો બી એન્ટ્રીના માર્ક મળે. અકાઉન્ટિંગ એરર્સમાં તો એનોય સ્કોપ નથી. એટલે એ રીતે અકાઉન્ટિંગ એરર્સને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો. સો આફ્ટર studying the paper style, now you are clear that out of 6 chapters we can skip 2 chapters, ઓપ્શનમાં કાઢી નાખીએ ફાઇનલ પ્રિપેરેશન માટે. તો 4 ચેપ્ટર તમને આવડતા હોય. એક તો થિયરી, પહેલું ચેપ્ટર તો થિયરી, બીજું ચેપ્ટર આવે જર્નલ એન્ટ્રીઝનું, ત્રીજું સબસિડિયરી બુક્સ અને ચોથું ફાઇનલ અકાઉન્ટ્સ. આ 4 ચેપ્ટર બરાબર તમે સ્ટડી કરી લો અને એની બરાબર પ્રેક્ટિસ કરી લો, બરાબર, એટલે તમારે અકાઉન્ટ્સમાં 80 અપ તો આવી જ જાય. થિયરીમાં માર્ક્સ કપાય એવું બની શકે. થિયરીમાં માર્ક્સ કન્ટેન્ટ પ્રમાણે હોય, બરાબર. પછી આપણે કેટલું સરસ રીતે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કરીએ છીએ એ બી જોવાય, બરાબર છે.
આપણે ગુજરાતી ઇંગ્લિશ મિક્સમાં લેક્ચર ચલાવતા હોઈએ છીએ. બોલવામાં બરાબર છે, ગુજરાતી ને ઇંગ્લિશ બધાને સમજાય. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે ઇંગ્લિશમાંય બોલવું પડે અને ગુજરાતી મીડિયમવાળાને સમજાય એટલે ગુજરાતીએ થોડુંક બોલવું પડે. સો વી ગો ઇન અ મિક્સ લેંગ્વેજ while teaching. But when it comes to the examination, you have to write the whole paper in English. એમાં બસ તમે થિયરીમાં એક સેન્ટેન્સ ઇંગ્લિશમાં લખો, પછી આખો પેરેગ્રાફ ગુજરાતીમાં આવે, વળી 2-3 સેન્ટેન્સ ઇંગ્લિશમાં આવે, વળી ગુજરાતી આવે. એવી મિક્સ લેંગ્વેજમાં તમારે પેપર નથી લખવાના, રાઈટ? Because BBA is an English medium course. It is not available in Gujarati medium anywhere. So you have to develop the writing skill. You have to practice English writing as well. એટલે 4 ચેપ્ટરમાં તમારું સેમ 1નું અકાઉન્ટ્સ બહુ સરસ રીતે થઈ જશે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે આપણે 6 ચેપ્ટર સ્ટડી કરવાના જ છીએ, ઓનલાઈન ઓર ઓફલાઈન. જ્યારે જેવી સિચ્યુએશન હશે એ પ્રમાણે આપણે અત્યારે ઓનલાઈન જશું, પછી ઓફલાઈન બોલાવવાના થશે. અત્યારની કોવિડ-19ની સિચ્યુએશન થોડીક હળવી થાય, રાજકોટમાં જે છે કોવિડ-19 બરાબર કંટ્રોલમાં આવી જાય અને ઉપરથી પરમિશન આવી જાય કે હવે બોલાવો, ત્યાર પછી તમારે આવવાનું થાય. ત્યાં સુધી તો કોલેજે આવવાનું થશે નહીં. એટલે તમે અને અમે એ આ ઓનલાઈન મોડથી જ એકબીજા સાથે કનેક્શનમાં રહેવાના છીએ. ઓકે, એટલે ઓનલાઈન ચલાવીએ કે ઓફલાઈન, આપણે તો ટાર્ગેટ 6 ચેપ્ટરનો છે, બરાબર? એ 6માંથી મેં જે તમને કહ્યા 4 ચેપ્ટર, એ 4 ચેપ્ટર ઉપર આપણે વધારે ફોકસ કરીશું, બરાબર? એ વાત અલગ છે. તો આજનું સેશન આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. પૂરું કરતાં પહેલાં એક રિમાઇન્ડર, આવતીકાલથી શરૂ કરીને 2 સેશન, એક આવતીકાલનો સેશન અને એક નેક્સ્ટ વીકનો સેશન, એ 2 સેશનમાં આપણે એક એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. એ એક્સરસાઇઝ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા છે. એ લોકોના બેનિફિટ માટે આપણે આવતીકાલથી ઇંગ્લિશ ટુ ગુજરાતી વર્ડ્સ લખવાના છીએ આવતીકાલના સેશનમાં. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય એ વર્ડ્સ તમે ખાસ વાંચતા રહેજો. આવતીકાલથી હું લખાવીશ, એ વર્ડ્સ બધા બરાબર વાંચજો. થોડાક દિવસ રોજ એક વાર વાંચશો ને એટલે ધીમે ધીમે તમને ઇંગ્લિશ વર્ડ્સ, ગુજરાતી વર્ડ્સ બે યાદ રહેવા માંડશે. અને એ જે છે તમને સબ્જેક્ટ વધુ સિમ્પલ લાગે, વ્યવસ્થિત રીતે સમજાઈ જાય, એટલા માટે એ એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, સો we will meet again tomorrow in our session number 2. Till then, goodbye all of you.